રાજકોટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગરબા રમવાની ના પાડતા યુવતીએ આપઘાત કરી લીધો। બીબીએમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે। ભૂમિકા વાડા નામની વિદ્યાર્થીનીએ 2 ઓક્ટોબરે ગળે ફાંસો લગાવ્યો હતો। આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તબિયત સારી ન હોવાના કારણે પિતા ગરબા રમવાની ના પાડતા હતા અને તેનાથી માઠું લાગી ગયું અને આપઘાત કરી લીધો। ત્યારે અમારા સંવાદદાતા મોહિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો છે સામે આવ્યો છે। 2 ઓક્ટોબરના રોજ જે ભૂમિકા વાડા નામની એક વિદ્યાર્થીની છે તેમને ગળા ફાંસો ખાઈ અને તેમને આત્મહત્યા છે તે કરી લીધી છે। આખા મામલાની વાત કરવામાં આવે તો તેમના જે ભૂમિકા છે તેની તબિયત છે તે સારી ન હોવાથી પિતાએ ગરબામાં જવાની ના પાડી હતી અને તેના કારણે જ તેને માઠું લાગી ગયું હતું અને તેમને જે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા છે તે કરી લીધી છે। જે ભૂમિકા છે તે બીબીએની વિદ્યાર્થીની છે અને તેમને ગળા ફાંસો ખાધા બાદ તેમને સારવારથી ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત છે તે નીપજ્યું છે। વિદ્યાર્થીઓ અને સાથે ટીનેજર્સમાં જે પ્રકારે જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે। જી બિલકુલ, આભાર મોહિત। તો અમારા સંવાદદાતાએ પણ અગત્યની જાણકારી આપી છે। ત્યારે ગરબા રમવાની પિતાએ ના પાડી, તબિયત ખરાબ હતી જેના કારણે પિતાને ના પાડી હતી, પરંતુ આ વિદ્યાર્થીનીને માઠું લાગ્યું અને તે બાદ તેની માનસિક સ્થિતિ ઉપર કેટલી ગંભીર અસર ખાલી ગરબા રમવા જવાની ના પાડવાથી પડી, જેના કારણે આ યુવતીએ આપઘાત કરી લીધો।